નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોમાં મિત્રો આજે આપણે રૂ ગાંસડી અંગેની વાત કરીશું, જેમાં શંકર રૂ ગાંસડીમાં 400 રૂપિયાનો કડાકો સર્જાયો અને સાથે જ રૂ બજારની સ્થિતિને, વાયદા બજારમાં થતી તેજી મંદીને, સાથે જ રૂ ખોળ બજારમાં શું હલચલ ને તો વિડીયોમાં બન્યા રહેજો ને દરરોજના તાજા બજાર ભાવ કે અન્ય માર્કેટિંગ યાર્ડના તાજા ભાવ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જ્યારે મિત્રો કોમ્યુનિટી સોદાતા દ્વારા મળતી માહિતી પ્રમાણે શંકર ગાંસડીના ભાવમાં 400 રૂપિયાનો કડાકો બોલી જતા ભાવ 55,000 થી 55,300 બોલાઈ રહ્યા હતા, ત્યારે યાન મિલોના ભાવ તોડીને કામકાજ કરી રહ્યા છે। તો મિત્રો કપાસ, કપાસિયા, ખોળ અને ખોળમાં મંદી કેમ છે તેનો લાભ યાન મિલોને ઉઠાવી ગાંસડીના ભાવમાં એક ધારા તોડવામાં આવી રહ્યા છે અને ગુજરાતમાં 40,000 ગાંસડીની આવક થઈ હતી, ત્યારે ન્યૂયોર્કના કોટન વાયદામાં પણ ઘટાડાની ચાલ હતી ને સતત બીજા સેશનમાં વાયદો ઘટ્યો હતો અને મંગળવારે માર્ચ કોન્ટ્રાક્ટ 0.42 સેન્સ ઘટીને 83.84 સેન્સના મથાળે ચાલતો હતો, ત્યારે MCXમાં માર્ચ વાયદો 160ના ઘટાડામાં 57,460નો બોલાઈ રહ્યો હતો અને કપાસની આવક આખા રાજ્યમાં 2,07,000 મણની આવક થઈ હતી ને આગલા દિવસથી આશરે 40,000 થી 45,000 મણ કપનો ઓછો જથ્થો આવ્યો હતો અને છતાં ભાવને ટેકો મળ્યો ન હતો અને કપાસનો ભાવ 1140 થી 1445 સુધી બોલાઈ રહ્યો હતો અને ભાવમાં 10 થી 20 જેટલો ઘટાડો થયો હતો અને ગામડે બેઠા કપાસનો ભાવ 1375 થી 1425 જેટલો જ ઓફર થાય છે, ત્યારે કપાસિયામાં 5 રૂપિયા વધીને 510 થી 525 રૂપિયા અને ખોળમાં 20 રૂપિયા વધીને 1200 થી 1325 રૂપિયા બોલાતા હતા। તો ચાલો મિત્રો જાણી લઈએ આજના માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ।